સાવલી હાલોલ રોડ પર શેરપુરા ગામ સ્થિત ગ્રીન પ્લાય સ્પેશિયાલિટી પેનલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ખેતી માટેના સબસિડીવાળા નીમ કોટેડ યુરિયાનો ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું। ખેતીવાડી વિભાગની ફરિયાદના આધારે સાવલી પોલીસે કંપની દિલ્હીની સપ્લાયર પેઢી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી। આ કેસમાં કંપનીના જવાબદાર વ્યક્તિઓ તેમજ સપ્લાયર સામે આવશ્યક ચીજ વસ્તુદારો અને ખાતર નિયંત્રણ હુકમ હેઠળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાલ સમગ્ર કૌભાંડની સઘન તપાસ સાવલી પોલીસના પીએસઆઈ પરમાર કરી રહ્યા છે। આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં ખેતીના ખાતરના દુરુપયોગ અંગેના પ્રશ્નો ફરી એકવાર ચર્ચામાં મુકાયા છે। નાયબ ખેતી નિયામક અને તેમની ટીમ દ્વારા ગ્રીન પ્લાય કંપની ખાતે ચેકિંગ અને રેડની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં તેઓ દ્વારા શંકાસ્પદ યુરિયા ખાતરના નમૂનાઓ લેવામાં આવેલ અને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ, જેનો પરીક્ષણ અહેવાલ આવતા આ યુરિયા ખાતર સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક હેતુઓ માટે પ્રતિબંધિત નીમ કોટેડ યુરિયા હોવાનું જણાઈ આવેલ, જેથી ગઈકાલ તારીખ 18/6/2026ના રોજ નાયબ ખેતી નિયામક દ્વારા આ બાબતે ફરિયાદ આપતા ગ્રીન પ્લાય સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જવાબદાર વ્યક્તિઓ તેમજ આ માલ સપ્લાય કરનાર મનીષા ટ્રેડિંગ કંપની દિલ્હીનાઓ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓ ધારા 1955ની કલમ 3, 7, 1, 1, 2 ની કલમ હેઠળ સાવલી પોસ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને હાલમાં આ ગુનાની તપાસ